એક 7 વર્ષની છોકરી હોય છે, તે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરે છે અને વિડીયોની અંદર એવું કહે છે કે મારા મોટા પપ્પા છે તે મારી સાથે ખરાબ કૃત્ય કરે છે અને મને હેરાન કરે છે. આ વાત મોટા પપ્પાની ફરિયાદ હું દાદી જોડે કરવા ગઈ તો દાદીએ મને મોટા પપ્પાને સમજાવવાની જગ્યાએ મને બોલી, મને વઢી અને ત્યાંથી કાઢી મૂકી. પછી એ જ વાત લઈ અને હું ફઈબા જોડે ગઈ તો ફઈબાએ પણ સેમ દાદીનું જેવું જ મારી સાથે કર્યું. તો એટલા માટે હું આ વિડીયો બનાવી રહી છું. આ વિડીયો વાયરલ થાય છે સોશિયલ મીડિયા ઉપર. વાયરલ થયા પછી આ વિડીયો પોલીસ જોડે જાય છે અને પોલીસ આ જે આ ત્રણેય વ્યક્તિઓ છે એને પકડી લે છે અને તેમને જેલના હવાલે કરવામાં આવે છે. અને આ પછી આ કેસ પોલીસ સારી રીતે હેન્ડલ કરે છે એટલે પોલીસની પણ વાહવાહી ઘણી બધી થાય છે. અને પછી થોડા મહિના વીતી જાય છે ત્યારે સમાચાર મળે છે કે જે આ છોકરીનો વિડીયો વાયરલ થયો હતો એ છોકરીનું મર્ડર થઈ ગયું છે. અને મર્ડર પણ જેવું તેવું ભયાનક મર્ડર થયું છે કે લાશની અંદર કીડા પડી જાય છે અને લાશને દુર્ગંધ પણ આવવા માંડે છે. તો મિત્રો, આપણે આ સ્ટોરીની શરૂઆત કરીએ. હું છું ચિરાગ અને આપણે આજની સ્ટોરી કરવા જઈ રહ્યા છીએ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ. અને લખનઉનું એક થાણું લાગે છે કોટવાલી કેસરબાગ. કોટવાલી કેસરબાગનો એક વિસ્તાર છે ખંડેરી બજાર. ત્યાંથી સવારના 3:10 પોલીસને કોલ જાય છે કે અહીંયા કને એક છોકરીનું મર્ડર થઈ ગયું છે, તમે જલ્દી આવો. તો જે જગ્યાએ થી કોલ જાય છે તે જગ્યાએ પોલીસ ઘટના સ્થળે તરત જ પહોંચે છે અને પૂછે છે કે કોનું મર્ડર થઈ ગયું. તો એક લાશ બતાવવામાં આવે છે. તે ખરેખર લાશ 7 વર્ષની છોકરીની હોય છે અને એ જે કોલ કરવા વાળી વ્યક્તિ છે એ છોકરીની માતા હોય છે અને એના રોઈ રોઈને ખરાબ હાલ થઈ ગયા હોય છે અને એવું કહેતી હોય છે, સાહેબ તમે ગમે તે કરો, મને મારી દીકરીનો ન્યાય અપાવો. તો પોલીસ કહે છે કે તમે ચિંતા ના કરો, જે હશે તે જલ્દીથી અમે સોલ્વ કરીશું અને તમારી દીકરીનો ન્યાય અમે તમને યોગ્ય રીતે અપાવીશું. પછી આ છોકરીને લાશને કબજામાં લે છે અને પીએમ અર્થે મોકલવામાં આવે છે. ત્યારે પોલીસ કહે છે કે તમારે અમારી સાથે આવવું પડશે પોલીસ સ્ટેશન, જ્યાં થોડી ફોર્માલિટી છે તે પૂરી કરવાની છે. અને બાજુમાં એક છોકરો ઉભો હતો જેનું નામ હતું ઉદિત, એને પણ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. પોલીસ સ્ટેશન લઈ જાય છે ત્યાં અને પછી લાશને પીએમ અર્થે મૂકે છે. પીએમમાં મૂક્યા પછી લાશને જે રિપોર્ટ આવે છે, જે રિપોર્ટ આવવામાંથી જે રિપોર્ટ આવે એવો આવે છે કે રિપોર્ટ સાંભળતા પોલીસ પણ હચમચી જાય છે. રિપોર્ટની અંદર એવું કીધું હતું, ડોક્ટરે એવું કહે છે કે જે તમને ઘટના સ્થળે જે જગ્યાએ કોલ કરવામાં આવો એનાથી 36 થી 48 કલાક પહેલા છોકરીનું મર્ડર થયું છે. અને આ છોકરીની બોડીની અંદર કીડા પણ ઘણી બધી સંખ્યાની અંદર પડી ગયા છે અને બોડીની અંદરથી દુર્ગંધ પણ આવી રહી છે. પોલીસ આ વાત તે છોકરીની માતાને કરે છે કે તમે મને લેટ કેમ કીધું કે તમે આ છોકરીનું મર્ડર થઈ ગયું. ત્યારે છોકરીની માતા કહે છે કે અમે તમને લેટ નથી કીધું, અમે તો તરત જ હું સવારમાં 3 વાગે જાગી એટલે મેં જોયું તો મારી દીકરી બાજુમાં મરેલી જ પડી હતી. તો પોલીસ પૂછે છે કે આવું કેવી રીતના થયું. ત્યારે છોકરીની માતા કહે છે કે આના પિતાએ કર્યું છે. જે આના પિતા છે તે છોકરીને પોતાની દીકરી નથી માનતા અને જ્યારે પણ ઘરે આવે ત્યારે મારઝૂડ કરી અને બહાર જતા રહે છે. પછી જે પોલીસ છે તે કડકથી પૂછતાછ કરે છે અને પૂછે છે કે આ છોકરીનું મર્ડર કેવી રીતના થયું, શું થયું. તારે દીકરીની માતા તો એવું જ કહે છે, મેં નથી કર્યું, આમ છે તેમ છે, એના પપ્પાએ કર્યું છે, મને મારી દીકરી વાલી હતી. પછી જે બાજુમાં છોકરો ઉભો છે ઉદિતને કડકાઈથી પોલીસ પૂછપરછ કરે છે. ત્યારે ઉદિત ભાંગી પડે છે અને જે વાત છે તે રિયલી કહી દે છે. અને વાતની અંદર ઉદિત કહે છે કે જ્યારે હું મારો ઉદિત અને આ છોકરીની માતા રોશની બંને પ્રેમી હોય છે, બંને એકબીજાને લવ કરતા હોય છે અને બંને જે રોશની અને ઉદિત છે તે રોશનીના ઘરની અંદર જ શરીર સંબંધ બનાવી રહ્યા હતા. એકદમ ન્યૂડ અવસ્થાની અંદર, એક પણ બંનેના શરીર ઉપર વસ્ત્ર ન હતું. તે ત્યાં સંબંધ બનાવી રહ્યા હતા અને ત્યાં અચાનક જ તે દીકરી 7 વર્ષની દીકરી આવી જાય છે અને જે છે તે આ સામે જોઈ જાય છે. પહેલા છુપાઈને જુએ છે અને પછી સામે આવે છે. ત્યારે બંને ઉદિત અને રોશની બેડ ઉપર ન્યૂડ અવસ્થાની અંદર સંબંધ બનાવી રહ્યા હતા. ત્યારે આ રોશની આવે છે અને જોઈ જાય છે તો રોશનીની છે તે છોકરીને જોઈ જાય છે તો રોશની ત્યાંથી ઊભી થઈ જાય છે, પોતાને અસલી રૂપમાં આવે છે એટલે કે કપડાં પહેરે છે. કપડાં પહેરી અને એની દીકરી જોડે જાય છે. તો દીકરી એવું કહે છે કે મમ્મી, હું જ્યારે પપ્પા ઘરે આવશે તો હું પપ્પાને આ બધું કહી આલીશ કે તું આવું કરી રહી હતી. તો રોશની કહે છે કે ના બેટા, એવું ના કરાય, આ કોઈને કહેવાય નહીં, આમ છે તેમ છે. તો છોકરી માનતી નથી, ના હું તો બાપાને કહી આપીશ, હું તો પપ્પાને કહી આપીશ. ત્યારે રોશનીને બહુ ગુસ્સો આવે છે અને છોકરીને મારવા લાગે છે. છોકરીને મારે છે તો એટલી મારે છે છોકરી નીચે પડી જાય છે.
છોકરી જમીન પર પડી જાય છે એટલે તરત જ રોશની ઊભી થઈ અને એનો એક પગ છે છોકરીના પેટ ઉપર મૂકી દે છે, એટલે છોકરી ચીસો પાડવા લાગે છે. છોકરી જેવી ચીસો પાડશે ત્યાંથી તેનો પ્રેમી ઉદિત બેડ ઉપરથી નીચે આવે છે અને છોકરીનું મોં દબાવી દે છે. છોકરીનું જેવું મોં દબાવે છે એટલે રોશની ત્યાંથી પગ લઈ અને તે છોકરીનું ગળું દબાવી દે છે, અને ગળું એટલી હદ સુધી દબાવે છે કે છોકરીનો જ્યાં સુધી જીવ ન નીકળી જાય ત્યાં સુધી છોકરીનો ગળું દબાવે અને છોકરીની નિર્મમ હત્યા કરે છે. જે છે 7 વર્ષની બાળા છે, દીકરી છે, તેનું મૃત્યુ થઈ જાય છે અને એને બેડની અંદર છુપાવી દેવામાં આવે છે અને એની ઉપર બહુ બધું પરફ્યુમ નાખી દેવામાં આવે છે, તે સેન્સ બોડીની દુર્ગંધ ના આવે ને કોઈને ખબર ના આવે, અને જે બેડની અંદર છુપાઈ દેવાની એ દિવસે પાછી ઘરમાં પાર્ટી રાખવામાં આવે છે. તો પાર્ટીની અંદર ઘણા બધા મહેમાનો આવે છે, ઘણા બધા મહેમાનો આવી અને પછી જતા રહેતા હોય છે. ત્યારે પછી આ બંને છે તે કે કહે છે બોડીનું હવે શું કરવું, આપણે બોડીને ક્યાં નાખવી. ત્યારે અલગ અલગ લોકેશન પણ જોવે છે, જે જગ્યાએ લોકેશન કોઈ જગ્યાએ મળતું નથી કે આ બોડીનું શું કરવું. ત્યારે તે ઘરે આવે છે બંને અને બેડ ઉપર બેસે છે, અને ત્યાં આવ્યા પછી રૂમનું ફૂલ એસી કરી નાખે છે, જેનાથી બોડીને બહાર કાઢે છે બેડની અંદરથી અને બેડ ઉપર બોડીને સુવડાવે છે અને ફૂલ એસી કરી નાખે છે, જેનાથી બોડીને દુર્ગંધ છે એ ના આવે. અને આમાં એક વાત એ કે રોશનીનો પતિ જે છે એનું નામ છે શાહરૂખને પણ પોલીસ બોલાવે છે અને શાહરૂખને પૂછે છે કે તે આ મર્ડર કર્યું છે? તો કે ના, કે સર હું નથી કર્યું, મને જ મારી પત્નીએ થોડા મહિના પહેલા ઘરેથી મારકૂટ કરી અને કાઢી મૂક્યો છે, એટલે હું અત્યારે બારે ભટકું છું, એને તમે પૂછો કે એણે જ કર્યું છે. અને પછી જે આપણે વાત કરી એટલેથી જ કે રોશનીને પૂછવામાં આવે છે અને રોશની પછી કંટાળી જાય છે કે આ બોડીનું હવે શું કરવું, ક્યાં લોકેશન જોવે છે, બોડી ક્યાંય ફેંકવાનું ગમે તે કરવાનું કોઈ સુવિધા મળતી નથી એમને. પછી તે પોલીસને સવારના 3 ને 10 વાગે ફોન કરે છે અને પોલીસને કહે છે કે તમે અહીંયા આવો, અહીંયા કને એક મર્ડર થઈ ગયું છે અને તમે જલ્દી આવો. તો પોલીસ ત્યાં આવે છે અને બોડીને લે છે, અને જેવી જ રીતે કે બોડીને 36 થી 48 કલાક પહેલા મૃત્યુ થયું હતું. અને એવું પણ જાણવા મળે છે કે જે આ ઉદિત છે, ઉદિતની પત્ની પણ હોય છે, તે પણ ઉદિતથી બહુ કંટાળી ગઈ હોય છે અને થોડા સમય પહેલા એણે પણ સુસાઇડ કર્યું હોય છે, અને ઉદિત છે તે રોશની સાથે રહેતો હોય છે. અને પોલીસ પૂછે છે કે રોશની અને ઉદિતની મુલાકાત ક્યાં થઈ હતી? ત્યારે ઉદિત કહે છે કે રોશની છે એક બાર ડાન્સર છે, તે ડાન્સ કરવા જતી અને હું ત્યાં જોવા જતો અને ડ્રિંક કરવા જતો, ત્યાંથી અમને બંનેને પ્રેમ થઈ ગયો છે અને અમે બંને સાથે રહીએ છીએ. ત્યારે પોલીસ પૂછે છે શાહરૂખને કે શાહરૂખની અને રોશનીની ક્યાં મુલાકાત હતી? તો શાહરૂખ પણ એ જ કહે છે કે એ બાર ડાન્સર હતી ને આજથી 8 વર્ષ પહેલા અમારી મુલાકાત એક બારની અંદર થઈ હતી. આવી રીતના થાય છે અને આ બંનેને જેલમાં પૂરવામાં આવે છે. એની પહેલા પૂછવામાં આવે છે કે તમે રોશની જ્યારે પૂછે છે એના પતિને કે આ બોડીનું આપણે શું કરીશું, ત્યારે રોશની એવી રીતના કહે છે જેવી રીતના સાસુને ફસાવ્યા હતા આપણે, જેવી રીતના નણંદને ફસાવ્યા અને જેવી રીતના જેઠને ફસાવ્યા, એવી રીતના પતિને પણ ફસાવી દઈશું અને આ કેસ આખો બધો પતિ ઉપર નાખી દઈશું. પણ આ બધું ઉલટું થાય છે અને પોતાની ઉપર જ કેસ આવે છે. તો પછી આ બંનેને રોશની અને ઉદિતને જેલમાં પૂરવામાં આવે છે અને પેલા ત્રણેયને છોડવામાં આવે છે, કારણ કે તે નિર્દોષ હતા. તો મિત્રો આજની સ્ટોરીનો આપણે કોઈને લાગણીઓ દુભાવવાનો નહોતો, પણ એક મેસેજ આપવાનો છે કે મિત્રો કે પોતાની હવસ સંતોષવા માટે ક્યાં સુધી જાય છે, પોતાના બાળકોને પણ નથી છોડતા, બાળકોને પણ મૃત્યુને ઘાટ ઉતારી દે છે. તો મિત્રો આજની સ્ટોરી તમને પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. હવે મળીશું એક નવી સ્ટોરી સાથે.